હેલો સ્ટુડન્ટ, ટોપરલિસ્ટ ઓનલાઈન એકેડમીમાં તમારા બધાનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે બીકોમ સેમ 3 ના કોસ્ટ એકાઉન્ટિંગ પાર્ટ 1 ના સિલેબસ વિશે ડિસ્કશન કર્યું હતું અને એના પછી યુનિટ નંબર 1 ની શરૂઆત કરી હતી અને જેના મેઇન 3 પાર્ટના સૂત્રો છે એ બધા સૂત્રોને આપણે એક એક વન બાય વન સમજ્યા હતા, શીખ્યા હતા. તમે લોકો એ લેક્ચર્સ જોઈ લેજો. હવે એના પછી આજથી દાખલાની શરૂઆત કરીએ છીએ અને એ સૂત્રને કેવી રીતે ઇઝીલી યુઝ કરવાનો એ પણ જોઈએ છીએ. તો આ તમારી બીએસઆર પ્રકાશનની ચોપડીનો દાખલો છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 21. તો સંખ્યા ઉપર ધ્યાન આપી પહેલા તો અને નક્કી કરીએ કે આપણી પાસે 3 પ્રકારના હે ને તે દિવસે મેં તમને બતાવ્યું હતું કે એક પહેલો EOQ વાળા દાખલા હોય છે, એના પછી સપાટી વાળા અને ત્રીજો છે ફેરબદલી દર. તો પહેલા નક્કી કરવાનું કે આ દાખલામાં કઈ વિગતો આપેલી છે, વપરાશ આપેલો છે અને સમય આપેલો છે. વધુમાં વધુ વપરાશ, સરેરાશ સમય, વધુમાં વધુ સમય, સરેરાશ સમય, સરેરાશ વપરાશ, ઓછામાં ઓછો વપરાશ અને બીજું એકમ દીઠ કિંમત, ઓર્ડર મૂકવાનો ખર્ચ, આ બધું આપેલું છે. એનો અર્થ એ થયો કે તમારે અહીંયા પહેલી અને બીજી બે રીતનો ઉપયોગ થશે. આર્થિક વૃદ્ધિ જથ્થો શોધવાનો છે અને સપાટી શોધવાની છે. તો સંખ્યા વાંચતા જઈએ અને દાખલાની શરૂઆત કરીએ. દ્વિમાસિક વપરાશ સંખ્યા અહીંયા થોડી 7500. એકમની કિંમત એટલે એકમ દીઠ તમારે અહીંયા પડતર આપી છે 100 રૂપિયા. ઓર્ડર મૂકવાનો ખર્ચ 500 રૂપિયા. પછી વર્દી ખર્ચ છે, આ ઓર્ડર મૂકવાનો ખર્ચ છે ત્રીજા નંબર પર, અને અહીંયા વર્દી ખર્ચ છે જે 25% વાળીમાં આપેલો છે. આપણે ટકાવારી હોય એટલે એને ધ્યાન પર લેવાનું કે ટકાવારી આપેલી હોય એટલે સૂત્રમાં P મૂકવું પડે. અને એના પછી બાકીની બધી વિગત છે એ બીજા સ્ટેપની છે. શોધવાનું શું કીધું છે? આર્થિક વર્ધી જથ્થો, વર્ધી સપાટી, લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી, સરેરાશ સપાટી અને ભય સપાટી. તો પહેલો તો શરૂઆતમાં આપણે પહેલી ગણતરી કરીએ. આર્થિક વર્ધી જથ્થો એટલે કે EOQ. આર્થિક વર્ધી જથ્થાનું આપણું સૂત્ર 2AO છેદમાં C ઇન્ટુ P મૂકવાના. તો કે હા, કેમ? તો કે તમારો જે વર્ધી ખર્ચ છે એ ટકાવારીમાં આપેલો છે એટલે આપણે પર્સન્ટેજના P મૂકીશું, બાકી મૂકવા નહીં. ઓકે, તો હવે એના પછી સૂત્રમાં 1 બાય 1 કિંમત મૂકતા જઈએ. તો એ એટલે વાર્ષિક વપરાશ થાય. તો વાર્ષિક વપરાશ અહીંયા કેટલો આપેલો છે એ શોધી લઈએ. વાર્ષિક વપરાશ એટલે 12 મહિનાનો વપરાશ. તો પહેલું તો અહીંયા તમને દ્વિમાસિક વપરાશ આપેલો છે 7500. તો એને તમારે 2 માસના જો 7500 એકમ એ તમારા 2 માસનો એકમનો જથ્થો છે. 2 માસ માટે 7500. તો આપણે વાર્ષિક શોધવાનો એટલે 12 માસનો કેટલો થાય, હે ને? એટલા કેટલા ચોકડી ગુણાકાર છે. ચોકડી ગુણાકાર કરો 7500 ગુણ્યા 12 છેદમાં 2. તો તમે કેલ્ક્યુલેટ કરજો. તો 45000 એકમો આવે. આ તમને મળ્યો તમારો વાર્ષિક વપરાશ. કે એ એના પછી O ની ગણતરી કરીએ. O આપેલો છે સીધે સીધો, એમાં ગણતરી કરવાની નથી. ઓર્ડર મૂકવાનો ખર્ચ કહેવાય કે ઓર્ડર મૂકવાનો ખર્ચ કેટલો થાય. કેટલા રૂપિયા આપ્યા છે? 500 રૂપિયા. O ફોર ઓર્ડર. એ થઈ ગયું, O થઈ ગયું. C નો મિનિંગ થાય એકમ દીઠ કેટલી પડતર આપી છે? 100 રૂપિયા.
એકમ દીઠ પડતર કેટલા રૂપિયા? 100 રૂપિયા. અને P ફોર પર્સન્ટેજ છે વર્ધી ખર્ચના ટકાવારીમાં છે, બરાબર? 25%. આટલી રકમની આપણે જરૂર પડશે, 4 વિગતની જરૂર પડશે. જ્યારે આપણે આમાંથી આ સંખ્યા આપી છે ને, સંખ્યાને વાંચીને આપણે બાયફર્કેશન કરી દીધું. હજુ સુધી આપણે ખાલી ઉપરની 4 જ વિગતોનો ઉપયોગ કર્યો છે. આ તમારો પહેલો દાખલો છે અહીંયા સુધી EOQ શોધવા માટે. અને નીચેનો જે પાર્ટ છે ને આટલો, એ તમારે સપાટી શોધવાની છે બીજા નંબરનો પાર્ટમાં. કે એટલે દાખલાને આપણે 2 ભાગમાં વહેંચી દીધો. તો પહેલો આપણે આર્થિક વૃદ્ધિ જથ્થો, તો સૂત્રમાં કિંમત મૂકીએ 2 * A. A ફોર વાર્ષિક વપરાશ કેટલા? 45,000 એકમ. O ઓર્ડર મૂકવાનો ખર્ચ 500 છેદમાં C 100 P 25%, ટકાવારી એટલે છેદમાં 100 મૂકવાના, બરાબર? સાદું રૂપ આપો કેલ્ક્યુલેટરમાં તમે 2 * 25 2 * 45,000 * 500 છેદમાં, હવે આ 500 છેદમાં છે અને આ 500 અંશમાં છે એટલે અંશ અને છેદ એટલો ઉડી ગયો એટલે 25 રહ્યા. તમે સાદું રૂપ આપશો તો તમારે જવાબ પોઈન્ટ સાદું રૂપ આપવાનું, અંશનો ભાગાકાર કરવાનો, ભાગ્યા 25 કરશો અને પછી એનું વર્ગમૂળ દૂર કરવાનું, હે ને? વર્ગમૂળ પણ કાઢવાનું. એટલે વર્ગમૂળ કાઢતા તમારો જે જવાબ આવશે એ 1341 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે આપણે એકમો ક્યારે પોઈન્ટમાં ના હોય એટલે આપણે એને 1342 એકમો પૂરેપૂરા લઈશું, બરાબર? આ થયો તમારો આર્થિક વૃદ્ધિ જથ્થો. આર્થિક વૃદ્ધિ જથ્થો શોધાઈ ગયો એટલે હવે આપણે સપાટીઓ શોધવાની શરૂઆત કરીએ. તો એના પછીનો માલ સામાનની સપાટી વાળો પાર્ટ લઈએ. માલ સામાનની સપાટી. હવે તે દિવસે મેં તમને કીધું હતું કે એક શોર્ટ ટ્રિક રીત છે. આના માટે જરૂરી નથી પણ દાખલો ઈઝી હોય કે ગમે તે, એ તમે જો આ રીતથી ચાલશો, શોર્ટ ટ્રિક, તમારે છે ને ટેબલ બનાવી દેવાનું પહેલું. આ ટેબલ તમને જ્યારે ખૂટતી માહિતી હોય ને, આ ચેપ્ટરમાં આ દાખલાઓમાં છે, જ્યારે તમારે ખૂટતી વિગતો શોધવાની થાય છે, તો આ તમને એક હેબિટ પડેલી હશે તો તમને વાંધો નહીં આવે. એક કોલમમાં લખવાનું વપરાશ, બીજામાં સમય. પહેલા વધુ વપરાશ લઈ લેવાનું, પછી ઓછું, બરાબર? આની સિક્વન્સ નહીં બદલવાની. અને પછી આ બંનેનું તમારે એવરેજ, સરેરાશ જે આવે તે. આટલા કોલમ તમારે 3 થી 9 કોલમ કમ્પલસરીમાં બનાવવાના સપાટી જ્યારે શોધો ત્યારે, બરાબર? ઓકે, ચલો હું આને ફૂલફિલ કરું છું. વધુ વપરાશ, વધુમાં વધુ વપરાશ કેટલો? 45 દિવસ. વધુ અને વપરાશ તો 45. હવે આ પતી ગયું. પછી સરેરાશ સમય 35 દિવસ. સમય સરેરાશ છે ને 35 દિવસ. પછી તાત્કાલિક ખરીદી માટે લાગતો વધુમાં, આ તાત્કાલિક જે શબ્દ આવે ને એને આપણે ટેબલમાં લેતા નથી. કેમ? કેમ કે આ તાત્કાલિક સમય ખરીદી તો તમારે બીજા સૂત્રમાં જરૂર પડે છે, પેલા વધારાના સૂત્રમાં, સલામતી વાળામાં. વધુમાં વધુ દૈનિક વપરાશ, વપરાશ આપી છે વધુમાં વધુ 120. વધુમાં વધુ આ 45 જે છે આ સમયના 45 હતા. ઓકે, અહીંયા ભૂલ થઈ ગઈ. અહીંયા 45 આવશે અને અહીંયા આવશે, અને ચેકી કરો. વધુમાં વધુ વપરાશ 120, બરાબર? અને છેલ્લે ઓછામાં ઓછો 80. ઓછામાં ઓછો વપરાશ કેટલો? 80.
બાકી શું રહ્યું આપણી પાસે? ક્વેશ્ચન માર્ક ત્યાં મૂકી દેવાના. આટલું શોધવાનું બાકી છે. આ તમે સૂત્રની રીતે પણ શોધી શકો છો અને શોર્ટ ટ્રિક થી બી શોધી શકો છો. હું તમને પહેલા અહીંયા શોર્ટ ટ્રિક બતાવું છું. સૂત્ર બુત્ર મૂકવાની જરૂર છે નહીં. સરેરાશની બાજુ સરેરાશ એટલે શું? તો વધુમાં વધુ વપરાશ વત્તા ઓછામાં ઓછો વપરાશ ભાગ્યા 2 એમ શોધવું એના કરતા સરેરાશ શોધવાનું હોય અહીંયા તમારે સીધી જ ગણતરી થઈ જાય. આ બંનેનો સરવાળો કરો 120 વત્તા 80 ભાગ્યા 2 એવરેજ એટલે 200 ભાગ્યા 2 એટલે કેટલા થયા? 100. બરાબર. આ મળી ગયો તમને સરેરાશ વપરાશ. સરેરાશ વપરાશ કેટલી? 100. ઓકે, ડન. એના પછી અહીંયા પણ એક ક્વેશ્ચન માર્ક છે. જ્યારે ઓછું કે વધુ આ બેમાંથી એક શોધવાનું હોય ને, આ બેમાંથી એક ત્યારે એની શોર્ટ ટ્રિક છે કે સરેરાશ ગુણ્યા 2 કરો. સરેરાશ ગુણ્યા 2 એટલે 35 છે તો 35 ગુણ્યા 2 કરો. 35 ગુણ્યા 2 કેટલા થાય? 70 થાય. 70 માંથી આ વધુ અને ઓછું બેમાંથી જે આપેલું હોય બાદ કરી દેવાનું. બરાબર. એટલે 70 માંથી તમે 45 બાદ કરો. 70 માઇનસ 45 સોરી 70 માઇનસ 45 ને ઓકે હા 70 માંથી 45 બાદ કરો. કેટલા આયા? 25. તો આ 25 એ તમારો બીજો ક્વેશ્ચન માર્ક મળી ગયો. જો આ રીતે તમને ન ખ્યાલ આદત પડી જશે પછી ફાવી જશે, પણ ન સમજાય તો આપણે સૂત્રની રીતે તો છે જ. બરાબર. આમાં થોડી તમારે હેબિટ કરવી પડશે અને એ થોડું આપણે દાખલામાં ધીરે 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 તમે એને વાપરશો એટલે આવડી જશે. તો પહેલું સૂત્ર મૂકીએ. વર્ધી સપાટી. તો વર્ધી સપાટીનું સૂત્ર થાય વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. બરાબર. તો વધુમાં વધુ વપરાશ કેટલી? જો વધુમાં વધુ વપરાશ 120 એકમ. 120 ગુણ્યા વધુમાં વધુ સમય એટલે પહેલી લાઈન પકડવાની ગુણ્યા 45 એટલે 120 ગુણ્યા 45 120 એકમ ગુણ્યા 45 દિવસ એટલે 5400 એકમ. આ મળી ગઈ તમારી વર્ધી સપાટી. પહેલો જવાબ તમારો ક્લિયર થઈ ગયો. બરાબર. ચલો એના પછી બીજા નંબર પર કરવાનું લઘુત્તમ સપાટી. લઘુત્તમ સપાટીનું સૂત્રમાં તમારે વર્ધી સપાટી જે છે ઉપરની ગણતરી જે જવાબ આવ્યો એ તમારે લેવો પડે એટલે વર્ધી સપાટી માઇનસ કૌંસમાં સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. એટલે આ સરેરાશ વાળું કોલમ ધ્યાન પર લેવાનું. તો સરેરાશ માટે વર્ધી સપાટી કેટલી છે પણ શોધી હમણાં 5400. સરેરાશ વપરાશ 100 ગુણ્યા સરેરાશ સમય કેટલો 35. સાદુરૂપ આપો 5400 માઇનસ 100 ગુણ્યા 35 એટલે 3500 બાદ કરો તો 1900 એકમો. આ તમારો બીજો જવાબ મળી ગયો. ઓકે ડન. તો લઘુત્તમ સપાટી આપણી ક્લિયર થઈ ગઈ. 1919 એકમ મળી ગયા. હવે એમાં તમને જો સરેરાશ વપરાશ અને સરેરાશ સમય જે સૂત્રથી શોધવું હોય તો એની ગણતરી અહીંયા નીચે કરું છું નોંધ નંબર કરીને. નોંધ નંબર 1 સરેરાશ વપરાશ બરાબર વધુ વપરાશ
વત્તા ઓછો વપરાશ ભાગ્યા 2. એવરેજ કરવાની એટલે છેદમાં 2 કરવાના. તો છે શું પ્રેક્ટિકલી સમજો. જ્યારે એવરેજ સરેરાશ શોધવાની હોય ત્યારે વધુ અને ઓછું બંને આપેલું હોય. એ બંનેનો સરવાળો કરવાનો એટલે 120 વત્તા 80 છેદમાં 2. એટલે 200 ભાગ્યા 2 કરશો એટલે કેટલા આયા 100 એકમ. આ તમને મળી ગઈ સરેરાશ વપરાશ. ઇટ્સ ક્લિયર. ઓકે, ચલો તો આ રીતે હવે સરેરાશ વપરાશ થઈ ગયો. બીજું શું શોધવાનું હતું આના માટે? સરેરાશ સમય તો આપેલો જ છે ને. ઓકે, હવે ત્રીજા નંબર પર જઈએ. ત્રીજું સૂત્ર આપણું છે ગુરુત્તમ સપાટી. ઓકે, ઓકે, સરેરાશ વપરાશ થઈ ગયું. હવે ત્રીજા નંબર પર આપણે શું કરતા હતા? ગુરુત્તમ સપાટી. ઓકે, તો ગુરુત્તમ સપાટી એનું સૂત્ર વર્ધી સપાટી તો હોય જ. ત્રણ સૂત્રમાં વર્ધી સપાટી પહેલી આવે અને એને માઇનસ કરવાની. બરાબર. ગુરુત્તમ સપાટીમાં હંમેશા શું લેવાય? જો અહીંયા છે ને ટ્રીક એ છે કે પહેલા સૂત્રમાં જે વર્ધી સપાટીનું સૂત્ર છે ને એમાં વધુ વપરાશ અને વધુ સમય આ વાળું કોલમ આવશે. આ વાળું આ પહેલો વર્ધી સપાટીના સૂત્રમાં આ વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. પછી લઘુત્તમ સપાટીમાં તમારે જે લેવાનું છે એ બધું સરેરાશ લેવાનું છે. એટલે આ ત્રીજું કોલમ. શેના માટે? લઘુત્તમ માટે. અને પછી છેલ્લું જે ત્રીજા નંબરનું જે સૂત્ર છે ગુરુત્તમ સપાટી માટે, એમાં તમારે આ વચ્ચે વાળું કોલમ આખું યુઝ થઈ જશે ગુરુત્તમ માટે. બસ આ ત્રણ જ છે જેમાં તમારે ભૂલ પડી શકે છે. એને કે વધારે ગુરુત્તમમાં લઘુત્તમનું સૂત્ર મુકાઈ જાય ને લઘુત્તમનું ગુરુત્તમમાં, એ ખાલી આમાં જ પ્રશ્ન છે. એટલે આ ટેબલ બનેલું હોય તો આપણને ખ્યાલ આવે કે પહેલાની પેર લેવાની, પછી ત્રીજાની પેર લેવાની, પછી વચ્ચેવાળું બીજાનું પેર. બરાબર, એટલે પેરમાં તમે રાખો યાદ તો વધારે સારું. ચલો, ગુરુત્તમ સપાટીનું સૂત્ર આપણે મૂકતા હતા. ગુરુત્તમ સપાટીમાં શું લેવાનું છે જોઈ લઈએ. અહીંયા ગુરુત્તમ માટે જો ઓછો વપરાશ ગુણ્યા ઓછો સમય. ગુરુત્તમ સપાટી માટે ઓછામાં ઓછું તમને સૂત્ર છે ને ચોપડીમાં બહુ એકદમ પરફેક્ટ આખું આપેલું હોય છે કે ઓછામાં ઓછો વપરાશ માઇનસ ઓછા ગુણ્યા ઓછામાં ઓછો સમય. પણ આપણે શોર્ટમાં યાદ રાખવા માટે ઓછો વપરાશ ગુણ્યા ઓછો સમય. દરેક જગ્યાએ વપરાશને સમય સાથે જ ગુણે. વપરાશ ગુણ્યા સમય, વપરાશ ગુણ્યા સમય, એ રીતે. અને ગુરુત્તમ સપાટીમાં છેલ્લે વધારાનો તમારે આર્થિક વૃદ્ધિ જથ્થો એડ કરવાનો હોય છે. સૂત્રમાં કિંમત મૂકીએ. વર્ધી સપાટી કેટલી છે? 5400 ઉપર ગણતરી કરી હતી. 5400 માઇનસ ઓછો વપરાશ, હા ઓછો વપરાશ કેટલો? 80 એકમ અને 25 એ સમયના. 80 ગુણ્યા 25 કૌંસ પૂરો પ્લસ વધારાનો આર્થિક વૃદ્ધિ જથ્થો. આર્થિક વૃદ્ધિ જથ્થો આપણે ઉપર ગણ્યો હતો 1342 એકમ. 1342 એકમને આપણે અંદર એડ કરીશું. સાદરૂપ આપો તો પહેલા 5400 માઇનસ 80 ગુણ્યા 25 કરો એટલે 2000 વત્તા 1342. હવે કેલ્ક્યુલેટરમાં પહેલું આ 5400 પ્લસમાં છે અને આ 1342 પણ પ્લસમાં છે. એટલે પહેલા પ્લસ પ્લસ વાળા જે છે એનો સરવાળો કરવાનો. એટલે 5400 વત્તા 1342 કરો અને એમાંથી 2000 બાદ કરશો તો તમારો સાચો જવાબ આવશે 4742 એકમ. 4742 એકમ.
આ તમને મળ્યું ગુરુત્તમ સપાટી. ઓકે, ચલો એના પછી ગુરુત્તમ સપાટી થઈ ગયું. બીજું શું શોધવાનું હતું એકવાર જોઈ લઈએ સંખ્યામાં. ગુરુત્તમ 4 પતી ગયા આપણા. હવે સરેરાશ સપાટી અને ભય સપાટી. ઓકે, તો સરેરાશ સપાટી બરાબર એનું સૂત્ર શું છે આપણું? લઘુત્તમ સપાટી વત્તા 1/2 EOQ એટલે કે આર્થિક વર્ધિત જથ્થો. સૂત્રમાં કિંમત મૂકીએ તો લઘુત્તમ સપાટી ઉપર આપણે ગણી છે હમણાં 1900 એકમ વત્તા 1/2 આર્થિક વર્ધિત જથ્થો કેટલા છે? 1342. સાદરૂપ આપવાનું 1342 ના પહેલા અડધા કરવાના, 1342 ભાગ્યા 2 કરો અને જે આવે એમાં 1900 એડ કરો તો 2571 એકમ આવશે. આ મળી ગયું તમને સરેરાશ સપાટી. ઓકે, હવે સરેરાશ સપાટી પછી પાંચમા નંબર પર ભય સપાટી. તો ભય સપાટીનું સૂત્ર છે આપણું સરેરાશ વપરાશ એની સાથે એનો ગુણાકાર કરવાનો છે તમારે. ક્યાં હતા? ઓકે, અહીંયા હે ને. તો પાંચમા નંબર પર ભય સપાટી બરાબર સરેરાશ વપરાશ ગુણ્યા તમારું જેટલું વધારાનું જે આપેલું હોય છે ને જેનો જો આપણે યુઝ નથી કર્યો તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ સમય, વધુમાં વધુ મુદતનો જે સમય આપેલો હોય છે એનો ગુણાકાર કરવાનો હોય છે. એટલે સરેરાશ વપરાશ કેટલા એકમો છે? 100 એકમ જે આપણે ગણતરી કરીને શોધ્યા હતા. એની સાથે તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત કેટલી આપી છે? 5 દિવસની. એટલે એની સાથે 5 ગુણાકાર કરો તો 500 એકમ એ તમારી ભય સપાટી આવી. બરાબર, 5 વસ્તુ શોધવાની હતી. વચ્ચે એક રહી ગઈ નથી રહી ગઈ કેમ કે આ 5 અને પેલી એક છઠ્ઠાના બની ને પેલો જે તમારો આર્થિક વર્ધિત જથ્થો એટલે ટોટલ 6 વસ્તુ આપણું થઈ ગયું. તો આ છે તમારી પહેલી અને બીજી બંને રીતના દાખલા. આમાં બંને ભેગું આવી ગયું. આ એકદમ સરળ, સિમ્પલ અને પરીક્ષામાં પૂછાય એવો દાખલો છે. બરાબર છે. આના પછીના લેક્ચરમાં આપણે આનાથી થોડા વિશિષ્ટ પ્રકારના દાખલા જે છે એ જોઈશું. ઓકે, તો ચેનલ પર જોડાયેલા રહેજો. બને એટલો સિલેબસ આપણે આ રીતે થોડા જેમ સમય મળે એ પ્રમાણે કરીશું. થેન્ક યુ વેરી મચ.